તો ધોળકા તાલુકાના બદરખા ગામમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત છે। છેલ્લા 10 દિવસથી ગામમાંથી વરસાદી પાણીનો નિકાલ ન થતા જનજીવન સંપૂર્ણ રીતે પ્રભાવિત બન્યું છે। અંબાપુરા તળાવવાળો વાસ, રામાપીર મંદિર વિસ્તાર કે માંડળપુરા રોડ અને બળિયાદેવ મંદિર રોડ સહિતના વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે। અનેક ઘરોમાં પાણી ભરાયેલા હોવાથી પરિવારોને પ્રાથમિક શાળામાં આશ્રય લેવાની ફરજ પડી છે। શાળામાં પણ પાણી ભરાતા શિક્ષણ કાર્ય બંધ થયું છે, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે। અસરગ્રસ્ત પરિવારોને શિવલહેરી ભજન મંડળ દ્વારા નિઃશુલ્ક ભોજન આપવામાં આવી રહ્યું છે। ગ્રામજનોએ તંત્ર પર બેદરકારીનો આક્ષેપ કરતા તાત્કાલિક પાણીનો નિકાલ અને કાયમી ડ્રેનેજ વ્યવસ્થા અને પૂરતી રાહતની માંગ કરી છે। હાલ પરિસ્થિતિ એવી છે કે 15 દિવસથી વરસાદનું પાણીનો નિકાલ થયો નથી। બીજું કે તંત્રમાંથી કોઈ પણ માણસ આવ્યું નથી, બધા પાણી રોડ ઉપરથી જોઈને જતા રહે છે। હવે તમારી પાછળ જોઈ રહ્યા છો પ્રાથમિક શાળા છે, આમાં જે પણ રહીશો છે તે માટીખાણ જ્યાં પાણી ભરાયું છે એ વિસ્તારના રહીશો રહે છે, એમની પાસેથી દર વખતે કાગળિયા ઉઘરાઈ જાય છે, પણ કોઈ જાતની સહાયતા મળતી નથી। આ કેનાલ ને વરસાદ પડવાથી અમારા ગામની અંદર બદરખાના અંબાપુરા વિસ્તારમાં દરેકના મકાનોમાં પાણી ઘૂસી જતા અડધા મકાનો પડી ગયા। ચોખા, ઘઉં, સબ તમામ કપડા બપડા બધું પલ્લીને દૂર થઈ ગયું છે। તો અમે અત્યારે સ્કૂલની અંદર, સરકારી સ્કૂલની અંદર રહી છીએ, બરાબર। સર અમે 10-15 દિવસથી અમે નિસારમાં રહીએ છીએ। અમારા માટીખાણ અંબાપુરામાં અમારે પાણી બહુ ભરાઈ ગયેલું છે। અમારા પહેરવાના લુગડા નથી, કશું નથી, નહીં અનાજ બનાજ બધું અમારું બધું જતું રહેલું છે। અમારા ઘર પડી ગયેલા છે, બધું પડી ગયેલું છે, કોઈ અમારે કોઈ સહાયતા કોઈ કશું કરતું નથી।